નીચેનામાંથી કઈ સંખ્યાને 11 વડે ભાગતો ભાગફળ 127 અને શેષ 3 મળે? તો તમને મિત્રો મેં આગળના આના પહેલાં એક વિડીયો મૂક્યો છે, એની અંદર મેં તમને થિયરી સમજાવી છે. જો એ થિયરીવાળો તમે વિડીયો જોયો ના હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક નાખી છે, ખોલીને જોઈ લેજો. બરાબર, ચલો. એમાં આ સૂત્રો બધા મેં ભણાયા છે. તો અહીંયા સૂત્ર શું છે? આપણા જોડે એક સૂત્ર છે. શું? તો કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ, એટલે એની અંદર શેષ ઉમેરીશું. તો અહીંયા શું કહે છે? 11 વડે ભાગતા ભાગફળ કેટલું મળ્યું છે? તો પહેલાં તો આપણે ભાજક કેટલો છે? 11 છે. કેટલા છે? 11 છે. પછી ભાગફળ કેટલું છે? તો ભાગફળ 127 છે અને શેષ કેટલા છે? 3 છે. જો આપણે આનો સરવાળો કરીશું 127 ગુણ્યા 11 કરીશું તો આપણને 1397 મળશે. કેટલા મળશે? 1397 મળશે. બરાબર, પ્લસ એમાં 3 ઉમેરવાના છે આપણે. કેટલા ઉમેરવાના છે? 3. તો તે 3 ઉમેરીશું તો આપણને અહીંયા 1400 મળશે. કેટલા મળશે? 1400. એટલે તમે જો આ બધા સૂત્રો તમને આવડતા ના હોય તો આની પહેલાનો વિડીયો ખાસ જોઈ લેજો. બરાબર, તો આપણને અહીંયા ઓપ્શન નંબર બી જવાબ મળે છે. બરાબર, ચલો નેક્સ્ટ. ચલો અહીંયા ધ્યાન આપો. 1758 ને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? તો આપણે અહીંયા જોઈશું કે પહેલા અહીંયા 11 આપે છે. તો 11 ની ચાવી આપણને એવું કહે છે કે એકી સ્થાનના અંકોનો સરવાળો. તો એકી સ્થાનનો આપણે અંક લઈએ તો અહીંયા એક 8 છે અને એક 7 છે. 8 અને 7 કેટલા થશે? 15 થશે. અને બેકી સ્થાનના અંકોનો સરવાળો, તો બેકી સ્થાન અહીં 5 છે અને અહીંયા 1 છે. તો 5 અને 1 એટલે કેટલા થશે? 6 થશે. તો આની બાદબાકી કેટલી આવશે? 9. તો આ અંકોનો સરવાળો શૂન્ય આવજો અથવા તો 11 વડે ભાગી શકાય એવા 11 ના ગુણકમાં આવજો. તો ઓપ્શન નંબર એ આપણો જવાબ બનતો નથી. બરાબર, હવે બી જોઈશું. તો બી ઓપ્શન શું કહે છે આપણને? તો એકમનો અંક 7 હોવો જોઈએ તો જ એને 7 વડે ભાગી શકાય. બરાબર, તો આપણને અહીંયા હવે 6 ઓપ્શન નંબર સી જોઈશું. તો સી 6 ની ચાવી શું કહે છે? તો 6 ની ચાવી આપણને એવું કહે છે કે જે સમ બેકી સંખ્યા અથવા તો જે સમ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે 6 વડે નિશેષ ભાગી શકીએ છીએ. બરાબર, તો કેવી રીતે? તો પહેલા તો આના અંકોનો સરવાળો કરીશું. 3 ની ચાવી આપણને એવું કહે છે કે 1 7 5 અને 8. આનો સરવાળો 3 ના ગુણકમાં છે કે નહીં? તો 7 ને 1 8, 8 દુ 16, 16 ને 5 21 થશે. તો આનો સરવાળો 21 છે. તો 21 ને 3 વડે ભાગી શકીએ? તો કે હા. કેવી રીતે? 3 7 21. તો આ 3 વડે ભાગી શકાય છે અને આ એકમનો અંક 8 છે એટલે બેકી સંખ્યા પણ છે. તો ઓપ્શન નંબર સી આપણો જવાબ બને છે. બરાબર, ચલો ને.